આ વખતે સૌરાષ્ટ્રનું રાજકારણ ઉનાળાને પરસેવો લાવી દે એવું છે. ધમ ધકતા તાપમાં પણ રાજકારણીઓને જે અત્યારે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી એ લોકો જે કવાયત કરી રહ્યા છે, આપણને એમ લાગે કે સૌરાષ્ટ્રની જનતા જેવી ભાગ્યશાળી જનતા કોઈ પ્રદેશની નથી કે કાળા તડકામાં પણ નેતાઓ એની ચિંતા કરવા માટે નીકળી પડ્યા. પણ વાસ્તવિકતા જુદી છે. અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મે મહિનાના પહેલા 2 સપ્તાહની આળેગાળે થવાની છે. ગ્રામ્ય પંચાયતો, તાલુકા જિલ્લા પંચાયતો, નગરપાલિકા અને મહાનગરપાલિકા. એટલે આ ચૂંટણીનો તાવ છે. આ જે ગરમાવો જે છે ને એ ચૂંટણીનો છે. ચૂંટણી પૂરી થઈ જશે પછી હરામ બરોબર તમને કોઈ માણસ ક્યાંય નેતા જોવા મળે તો તમને એમ લાગે કે આખા પ્રદેશના તમામ લોકોની બધી જ મહત્વાકાંક્ષાઓ, ઈચ્છાઓ બધી પરિપૂર્ણ થઈ ગઈ. અત્યારે આમ આદમી પાર્ટીનું કિસાન આક્રોશ રેલી જેના માટે તમે હમણાં ઉલ્લેખ કર્યો, કેજરીવાલ સાહેબ આવ્યા ગાંધીનગરમાં, પછી સુરતમાં બૂથ કાર્યકર્તાઓ સાથેની મીટિંગ કરી વગેરે. તમે જુઓ વાસ્તવિકતા શું છે અને જગતમાં દેખાડો શું થાય છે. છાપાના આર્ટિકલ વાંચો તો પણ ગાંધીનગરમાં કેજરીવાલની હાજરીમાં કિસાન આક્રોશ કાર્યક્રમનું સમાપન જે થયું, એમ કે રેલી યોજાણી, એમાં વિશાળ સંખ્યામાં કાર્યકરો જોડાયા એવું લખાયેલું છે અગ્રિમ દૈનિકોમાં. એટલે ભાઈ, ખેડૂતોના આક્રોશની રેલીઓ તો ખેડૂત દેખાવા જોઈએ કે કાર્યકરો? પણ કાર્યકરોમાં જે આક્રોશ છે એને કારણે આમ આદમી પાર્ટીમાં ઘણો બધો ડખો થયો છે. તમે ને આપણે બધા જાણીએ છીએ. રાજુ કરપડાથી માંડીને જેટલા લોકોનો અત્યારે રાજીનામાથી જે કઈ હાલે છે, અંદરો અંદર વિખવાદ વાળું વાત હાલે છે. જુનાગઢના જિલ્લા પ્રમુખ હતા આમ આદમી પાર્ટીના, એણે રાજીનામું મોકલાવી દીધું તમામ હોદ્દાઓ ઉપરથી. હજી કેટલાક વંડી ઉપર છે. તો મારે તો એ બધું તો પક્ષમાં ઠીક છે, દરેક પક્ષમાં આવું ચાલ્યા કરતું હોય. કોંગ્રેસમાં હમણાં હું તમને જાણ કરું જે થયું છે તે, અને ભારતીય જનતા પાર્ટીને તો અત્યારે મેં કીધું એમ આવા સારા શત્રુ હોય તો મિત્રોની શું. એટલે આ બધા તિકડમબાજી જે છે એનો કોઈ અર્થ નથી સાહેબ. મૂળ વાત એ છે, ગંભીરતાપૂર્વક કહું તો જનતાએ સમજવા જેવું હોય છે. કોઈ નેતા બેતા કોઈ, દરેક પોતપોતિકા ચોકઠા ગોઠવતા હોય છે. વિચાર તો કરો, કોંગ્રેસે ખેડૂત સંઘર્ષ યાત્રા કે જે કઈ એની યાત્રા કાઢી, પરિવર્તન. હવે આમ આદમી પાર્ટીએ પણ એવું કર્યું, પરિવર્તન લાવો, ખેડૂત બચાવો. લે ભાઈ, ભાજપ નીકળી જાય તો ખેડૂત બચી જાય એવું એનું કહેવાનું છે. પણ તમે ધારો કે આવો તમે આમ આદમી પાર્ટી, કેજરીવાલ, તો તમારી પાસે બ્લુ પ્રિન્ટ તો કઈક હોવી જોઈએ. અમે આવીએ તો આટલી વ્યવસ્થા કરશું તો લોકોને વાત ગળે ઉતરે. આ તો કે તમે અહીંથી ખાલી કરાવો દિલ્હીથી, બાકી ઈ છે ને અમે છે, પછી હરિઓમ. તો વાયદા વેપાર જેવું થયું. એટલે નેતાઓ ગમે તે કરે, જનતાએ સમજવું જોઈએ કે ભાઈ આ પોતપોતાનું માર્કેટિંગ કરે છે, પક્ષનું યા વ્યક્તિગત. એમાં આપણે ખાલી ઢાલ છીએ, કોઈને આપણી કાંઈ પડી નથી. તમે ગાંધીનગરમાં રેલી કરો એટલે ખેતરમાં પ્રોબ્લેમ, ગાંધીનગરમાં રેલી તો કેજરીવાલે એની ઓફિસમાં આવું બેહીને આવું કરે મોબાઈલમાં, જેટલા લોકોને જોવું એટલા જુએ. આખા વિશ્વના તમામ લોકો ભલે ને જુએ, ખાલી ગુજરાતના કિસાન હું કામ? દેશભરના કિસાનોનો સંબોધો એટલે વ્યુઅર્સ આવે કેવાય ખરું ભાઈ, કરોડો લોકો એ ભાઈને સાંભળ્યા. પણ નહીં, તમારું પણ મોરું કો ધ્યાન લગો, ઘનઘટ પનહારી કો ધ્યાન લગો મટકી. તમારે ગાંધીનગર કોઈ પૈસા જવું છે અને કિસાનોને સીડી બનાવીને ત્યાં શું કરી લીધું? હાલો લ્યો, તમારી સભા થઈ ગઈ, સભામાં રિપોર્ટિંગ થયું, દૈનિકો આજની તારીખે મોજૂદ છે, છાપાઓમાં વાંચી લો. શું લખ્યું? મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા. લે હતી ખેડૂતોની સભા, તો ખેડૂતો ઉમટી પડવા જોઈએ ને, કાર્યકરો. એટલે એ શું થયું? ગોઠવણ.com. તો કાર્યકરોને ખેડૂતની વાત કરો ક્યાં? કાર્યકર પાસે ખેતી નથી અથવા તો એને કઈ લેવા દેવા નથી. ખરા અર્થમાં ખેડૂતોને તમે લઈ આવ્યા હોત, ભલે ગોઠવણ કરીને, પણ ગામે ગામથી ખેડૂતોને લઈ આવ્યા અને 50 ખેડૂતોને મંચ ઉપર લાવવા જોઈએ. ભાઈ, તમારી વેદના તમે વ્યક્ત કરો કાલી ઘેલી ભાષામાં, જેને જે ભાષામાં આવડે ભલે બોલે, તો સરકારને એમ લાગે કે જનતા કઈક આવું કે છે. હવે કેજરીવાલ ગમે એટલી ગાળું દે તો શું ફેર પડે?
એ તો ગોપાલે અહીંયા ગાળું દે છે. ફેર શું પડ્યો? ગોપાલ ગુજરાતીમાં ગાળું દે છે, કેજરીવાલ હિન્દીમાં ગાળું દે છે. આપણે બજારમાં માલ લેવા જઈએ, તમારે મારે લેવું હોય એક જ પેન્ટ પીસ યા તો ફરાક છોકરા હાટું લેવું હોય, બજારમાં બધે ઘૂમો છો કે નહીં? જ્યાં તમને સારું, સસ્તું ને બહેતરીન લાગે એ જ લ્યો છો. બાકી બજારમાં બધા લુગડા ટાંગ્યા હોય, આખી બજાર નથી લઈ લેતા. એમ હાલો આપણે તમે કયો છો એ પ્રમાણે આ બધું આ સિસ્ટમ ને આખી બદલી નાખવી. પણ તમારી કઈ સિસ્ટમ હારી છે મને કયો? આ દિલ્હીમાં તમે હતી તમારી સિસ્ટમ, અડધા જામીન ઉપર છે, અડધા જેલમાં ગયા હતા. હમણાં અનાયાસે કોઈ એક સામાન્ય જ્ઞાની સ્થાનિક કોર્ટે એને હું વળી છોડ્યા, ત્યાં તો એમાં કેવા ગતકડા કર્યા સાહેબ, સમજી લ્યો. છોડ્યા એટલે અદાલતે એમ કીધું આમાં કેસ બનતો નથી, એટલે કે જેણે કેસ કર્યો છે સીબીઆઈ થી માંડીને જે ઈડી વગેરે એના કેસ કરવા કાગળિયામાં દમ નથી, એમ કોર્ટે કીધું. તો એને બદલે કેજરીવાલે જાહેરમાં શું કીધું કે દેખો ભાજપ વાલે કહેતે કેજરીવાલ ચોર હે, લેકિન અદાલત ને કહી દિયા કે મેં કટ્ટર ઈમાનદાર હું. અદાલતે કેજરીવાલ કટ્ટર ઈમાનદાર છે એવું નથી કીધું. કેજરીવાલ એમ કીધું કે આમાં કઈ કેસ બનતો નથી. ઈ શબ્દ જુદો છે ને ઓલો શબ્દ જુદો છે. આ તો કોર્ટની અવમાનનાનો કોઈ કેસ કરે તો એવું થાય. અદાલતના નામે તમે એવું ન કહી શકો. અદાલતે કેસ સર્ટિફાઈ નથી કર્યા. હમણાં આગળ ઉપલી કોર્ટમાં જશે ને જો સુનાવણી છે 27મી તારીખે, કેવી 17 કે 27મી બીજી સુનાવણી છે. સીબીઆઈ ને ઈડી બધા ઉપર ગયા છે ઉપલી કોર્ટમાં. હવે ત્યાંથી સમન્સ આવે, ત્યાંથી ફરી પાછું ડખો આવે, પકડાઈ જાવ તો શું થાય? એટલે મૂળ વાત એવી છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, ગુજરાતની રાજનીતિમાં કોંગ્રેસ પરંપરાગત ભારતીય જનતા પાર્ટીનું હરીફ હતું. આમ આદમી પાર્ટી આશાના કિરણ તરીકે ઉભરી રહી હતી. પણ અંદરો અંદર માહો માહની લડતમાં, હુંસા તુસીમાં, ઈગો વોરમાં, અહમના ટકરાવમાં, સત્તાની લાલસામાં, પબ્લિસિટીની ઘેલસામાં સત્યાનાશ નોતરી દીધું. આજની તારીખે સ્થિતિ એવી છે કે જે લોકો પાળીએ બેઠા હતા, આજની ને કાલ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી જોઈન્ટ કરવાના હતા, એ લોકોએ પણ પોતાની રીતે સ્ટે લઈ લીધો. નાના હતા ને સ્ટેચ્યુ રમતા કે સ્ટેચ્યુ એમ કહ્યું એટલે તમારે ત્યાં ઉભું રહી જવાનું, જે પોઝિશનમાં હોય એ પોઝિશનમાં. એવું બધા સ્ટેચ્યુ થઈ ગયા. જવાહર ચાવડા થી માંડીને જગમલ વાળા સુધીના લોકો, એ લોકો આમ આદમી પાર્ટીમાં આજ ભળશે, કાલ ભળશે, આજ ભળશે, કાલ ભળશે એવું લાગતું હતું. એ લોકોએ કીધું કે હમણાં ભગવાન બચાવે. ઉલટાના ઈશ્વરને કે થેન્ક યુ ભાઈ સાહેબ, અમને રાહ જોવરાવે, સારું થયું ઉતાવળ ન કરી. હવે સ્થિતિ એવી થઈ ગઈ. ઘણા મેં આવી અનેક જગ્યાએ ડિબેટ કરી છે ને, તો આમ આદમી પાર્ટીના સમર્થકોને સ્વાભાવિક જ ન ગમ્યું હોય એટલે મંડે ભરપૂર કોમેન્ટ કરવા. જગદીશભાઈ ના સૂર બદલાઈ ગયા, જગદીશભાઈ કાવડિયા ખાઈ ગયા, જગદીશભાઈ ભાજપથી ડરી ગયા. એટલે ભાઈ જગદીશભાઈ કોઈ પક્ષમાં નથી, અમે પત્રકાર છીએ, અમારે જે હોય તે કહેવાય. આજે રવિવાર હોય તો રવિવાર કહેવાય, સોમવાર હોય તો સોમવાર કહેવાય. તમારે એમ ન કે તમે મને ગઈકાલે રવિવાર જ કહેવાય, આગળ સોમવાર કેમ થઈ ગયું, કાલ પાછા મંગળ કેમ થઈ જશે? એટલે ભાઈ મંગળવાર તો મંગળવાર કહેવાય, બુધવારે બુધવાર કહેવાય, મંગળવાર ન કહેવાય. એમ આમ આદમી પાર્ટી આશાનું કિરણ હતું ત્યાં સુધી કીધું. પણ અત્યારે તમે સ્વયં, અને હું તમને કહું, આ જે આલોચકો હોય ને એ તો હું તે ફેબ્રિકેટેડ છે, એની પાસે આખું એક સાયબર સેલ છે, અફલાતુન. એટલે હવે આપણને ઝટકો પણ નથી લાગતો, કારણ કે એ લોકો શું કરે, એને ખબર જ છે કે હવે આપણે એનું અત્યારે બોલી રહ્યા છે, નથી ગમતું, આગળ તમારી જાણ કરતા એને તમારે 2-4 મારા વિડીયો આવા જોઈ લેવા, કટ્ટર મારી આલોચના કરશે. હમણાં જો કાંઈક આમ આદમી પાર્ટીનું ખરેખર સારું થાય, કાંઈ પણ સારું એ કરે દાખલા તરીકે, અને હું એની જો પ્રશંસા કરું એટલે વળી પાછા ધન્ય હો, ધન્ય હો. પાર્ટીએ સમજવાની જરૂર છે, આમ આદમી પાર્ટીના આ સાયબર સેલે, કે એમ થૂકાથૂકી કરે મેળ નહીં પડે. વાસ્તવિકતા જે છે એ કલ્પનાથી કે આક્ષેપ પ્રતિ આક્ષેપથી વાસ્તવિકતા પલટાઈ જતી નથી. તમે હું અને ઈર્ષા કરે મેળ, હું તો ટાટા બિરલાની ઈર્ષા કરું, ઈર્ષા કરે ટાટા બિરલા થઈ જવાય? ઈર્ષા કરે ના થાય. તમારે એને માટે તેને પ્રયત્ન કરવા પડે, પ્રયાસ કરવો પડે. તો આ લોકો શું કરે છે કે આમ આદમી પાર્ટીની, મેં ઘણા સમયથી કહું છું, ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં જીતા ત્યારથી કહું છું, આજની તારીખે કહું છું કે એનું જે લોકપ્રિયતા હતી, ચરમસીમા હતી ને આજની તારીખે છે, પણ એને જે કરવું જોઈએ પછીથી એમાં એ ઊંડા ઉતર્યા છે. શું કરવું જોઈએ? હવે ઈ તો છે સર્ટિફાઈડ થઈ ગયા, લોકપ્રિય હતા ને બધું, પછી એને બાકી નીચેના જેટલા લોકો છે, હેમંત ખવાથી માંડી, પ્રવીણ રામથી માંડી, સાગર રબારીથી માંડી, ઈસુદાન ગઢવીથી માંડી, રાજુ કરપડાથી માંડી, અને જેટલા બી લોકો છે એ બધા લોકોને અપગ્રેડ કરવા જોઈએ. ચેતર વસાવા સુધીના જેટલા પણ છે એ બધાને એને અપગ્રેડ કરી એક પેઢી એવી, એટલે કે એક નવી જે આખી કારોબારી જેવું બનાવવું જોઈએ ને, એની નીચે બીજા લોકોને તૈયાર કરવા જોઈએ. ચારેક ઓર તમને આમ આદમી પાર્ટીના એટલા બધા લોકો મળતા જોઈએ, એના ધજાકા પતાકા, એના કાર્યક્રમો, ધમધમાટ, ઈ ગોપાલ ઇટાલિયાએ કરવાની જરૂર હતી. એને બદલે
પોતાના વિડીયો ને પોતાની કામગીરી 100% ઈ કરે જ છે, જે એને કરવી ઘટે તે. એટલે એના વિડીયો વાયરલ થાય, એની કામગીરી કરી બધે થાય, પછી સ્વાભાવિક જ જે કોન્ટ્રોવર્શિયલ હોય એટલે બુદ્ધિશાળી માણસ એટલે એવો જ મુદ્દો પકડે કે જેની સોશિયલ મીડિયા ઉપર ચર્ચા થયા વગર રહે નહીં, આપોઆપ એ મુદ્દો જ એવો પકડે કે પ્રચારનો માધ્યમ બની જાય. અને પછી ટીવી વાળા એના મંડે ઇન્ટરવ્યુ લેવા કે ઓહો તમે તો આ વિડીયોમાં આવું બોલ્યા, હવે તમે શું કહો, એને આપોઆપ પ્રચાર થઈ જાય છે. પણ એ ગોપાલ પૂરતું મર્યાદિત છે. તો બીજા ક્યાં? તો આ તો ટીમ વર્ક હોય તો તમે 182 હોય તો એમાંથી 92-93 હોય તો તમે જીતશો. 182 ધારાસભ્ય એમાંથી 92-93 હોય તો તમે જીતો, 95 હોય તો જીતો. પણ એવું ન હોય કે ગોપાલ એક જીતે એટલે આખી સરકાર પલટી જાય. પરિવર્તન એમ ના આવે. એટલે ટીમ વર્ક કરવામાં હવે ઈ ઊણા ઉતરી રહ્યા છે. એટલે મેં એની ટીકા કરી કે ભાઈ આ બરાબર નથી. એ મેં ટીકા કરી એટલે મારા સર્ટિફિકેટ થી ક્યાં આમ આદમી પાર્ટીને કઈ ફેર પડે? મેં જનતાને પૂછું ને, હું ભાઈ અત્યારે શું આ કેમ આ બધું વાતાવરણ ફરી ગયું છે? તો તમામ લોકો કે છે, ઇવન તો આમ આદમી પાર્ટીના લોકો કે છે, જુનાગઢના હજી 2 મહાન ઉદ્યોગપતિઓ છે, એ પણ આમ આદમી પાર્ટીના અત્યારે કિનારે બેઠા છે. હમણાં એ છેડો ફાડવાની તૈયારીમાં છે. લ્યો, મને ગઈકાલે જ સમાચાર મળ્યા. આપણે જે વાત કરીએ છીએ ઉટપટાંગ કે કોઈના ડરથી કે કોઈના ફેવરથી એવું ક્યારેય કરતા નથી હોતા. જે છે તે કહેવાની વાત છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની અત્યારે વિપક્ષની હાલત અત્યારે ગુજરાતમાં પોતાની રીતે સ્વયં ઓગળી ગયા બરફની જેમ. નહીતર સામેવાળાનો કોઈ વાંક નતો. ભારતીય જનતા પાર્ટીને તો હતું કે આવું ક્યાંક આ બે એક થઈ જાય, ગઠબંધન થઈ જાય તોય ભારે પડશે. અને આમ આદમી જે રીતે રાજુ કરપડા પેલાની એ અખંડ હતી માની લ્યો, તો એમ લાગતું હતું કે કંઈક પડકારરૂપ બનશે. એને બદલે પોતે જ ઓગળવા માંડ્યા. તો હવે ભારતીય જનતા પાર્ટીને એવું ને આટલા સારા જો શત્રુ હોય તો મિત્રોની શું જરૂર છે?